બરાબર ઉતારજો વિડિયો. હા આવી જશે આવી બધા ના ચાળવાનું યાર વરવાળું એટલે ચાળે લો તો તાર કરવા દો ગરમ ગરમ ચાળો નથી ગરમ આજુ તો ઘી ગરમ મહારાજે ફરીવાર શરૂ કર્યું. ખાપા તલાવડીએ નાવા ગયા હતા, વૃક્ષ ઉપર ચડ્યા હતા અને ખાપો વાગ્યો. માધવ વેણી પ્રાગ બધા મિત્રો સાથે હતા.
આમ મહારાજ વાતો કરે છે ત્યાં ફરી મુક્તાનંદ સ્વામી કે મહારાજ કઈક શાંતિ થાય સુખ થાય એવી વાત કરો ને, કઈક ઉપાય બતાવો ને. મહારાજ કે ઉઠો, ઊભા થાઓ, જાઓ કે ચરોતરમાં કેરીઓ બહુ પાકી છે તો કેરી ખાવા જાઓ. સ્વામી કે ભલે મહારાજ. મહારાજ અકળાયા. મુક્તાનંદ સ્વામી જોડી લઈને જતા હતા ને રસ્તામાં નિત્યાનંદ સ્વામી મળ્યા. નિત્યાનંદ સ્વામી તો પ્રખર પંડિત વિદ્વાન હતા. એટલે કહ્યું કે સ્વામી આમ તમે ક્યાં જઈ રહ્યા છો? ત્યારે કહે કે મહારાજે મને ચરોતરમાં મોકલ્યો છે જવા માટે આજ્ઞા. તો કે કેમ અત્યારે અચાનક આમ કઈ થયું છે? તો કે છે ના, પણ કે હું આવી રીતે મહારાજ પાસે ગયો, મહારાજને એમ કહ્યું કે મહારાજ શુદ્ધ થાય એવી કોઈ વાત કરો ને. ત્યાં તો મહારાજ એમના બાળ ચરિત્રોની વાતો કરવા માંડ્યા. મેં ફરીવાર કહ્યું ત્યારે ફરીવાર મહારાજ એની જ વાતો કરવા માંડ્યા. ત્યારે નિત્યાનંદ સ્વામી કહે, અરે સ્વામી, ભગવાન તમને એમ સમજાવવા માંગતા હતા કે સાચી શાંતિ અમારા લીલા ચરિત્રમાં પોતાના મનને પરોવાથી મળે છે. એ તમને ભગવાન પોતાના સ્વયં સ્વમુખે પોતાના ચરિત્ર સંભળાવતા હતા, પણ તમે સમજી ન શક્યા. આવા કેવા મોટા ભાગ્ય કે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પોતાના સ્વમુખે પોતાના ચરિત્રની વાતો કરતા હોય. ત્યારે સ્વામીને આમ ચમકારો થયો અને પાછા વળ્યા ને આવી અને મહારાજના ચરણમાં મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા. એટલે વાલા ભક્તો, જીવનની અંદર ગમે તે કાર્ય કરીએ, ઉદ્યમ કરીએ, પોતે સંસારમાં છીએ, સંસારની જવાબદારીઓનું વહન કરીએ, પણ સાથે સાથે ભગવાનને રાખીને કેવી રીતે કરવા મને ખબર ના પડે તો સ્વામી તમે નહીં કહો. સ્વામી કે નામ. એ વખતે શ્રીજી મહારાજ કે લ્યો સ્વામી, તો અમે અનંત જીવનના કલ્યાણ કેવી રીતે કરીએ તમને કહીએ છીએ. આજ અમે સંકલ્પ કરીએ છીએ કે અમારા કોઈ, એટલે કે ભગવાન કે છે સ્વામિનારાયણ મહાપ્રભુ, અમારા કોઈ દર્શન કરશે ને ભાવે કરીને, એ દર્શન કરનારને પણ અમે અક્ષરધામ આપીશું અને અક્ષરધામની અંદર લઈ જઈશું. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, તમે ક્યાં સુધી રહેશો આ ધરતી ઉપર? તમારો દેહ મળી જશે, પછી શું થશે? મહારાજ કે સ્વામી વાત સાચી. મુક્તાનંદ સ્વામી ભાઈ કલ્યાણ બંધ થઈ જશે મહારાજ. તો મહારાજ કે લ્યો સ્વામી, બીજો સંકલ્પ કરીએ. અમે બીજો સંકલ્પ એવો કરીએ છીએ કે અમારા મળેલા સંતોના દર્શન કરે ભાવથી એના પણ અમે કલ્યાણ કરીશું, અક્ષરધામમાં લઈ જઈશું. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, તમારા મળેલા સંતો ક્યાં સુધી રહેશે? મળેલા ખબર પડે? મહારાજના હયાતીના સંતો તો એ ક્યાં સુધી રહેશે? પછી કલ્યાણનું શું થશે? ત્યારે શ્રીજી મહારાજ કે લ્યો હવે ત્રીજો સંકલ્પ કરીએ છીએ કે અમારા મળેલા સંતો જ્યાં સુધી અમારા સંતો આ ધરતી પર રહેશે, એના કોઈ ભાવથી દર્શન કરશે, એને દંડવત કરશે, એને જમાડશે, એને ધોતિયા ઉડાડશે, એ બધાને અમે અક્ષરધામની અંદર લઈ જઈ અને કલ્યાણ કરીશું ને કરીશું. કલ્યાણ કરવા છે કે અમારા સત્સંગીના ઘોરાનું કોઈ પાણી પીવે ને એનું પણ કલ્યાણ કરીશું. વાલા ભક્તજનો, તમારા ઘોરાનું કોઈ પાણી પીવે ને એનું કલ્યાણ થઈ જાય. આ સત્સંગનો પ્રભાવ એવો છે. અને આ સત્સંગની અંદર આ સાકોત્સવ કેમ કરવાના? આ સત્સંગની અંદર તમે શું રીંગણાનો ખાતર કરે? શું રોટલાનો ખાતર? બધા હરિભક્તો રીંગણા નહીં, અત્યારે તો ખાવાનું કોઈ ટૂટું હતું. બધા ખાવાનું તો ભોમ મળે છે. પણ વાલા ભક્તજનો, સાકોત્સવ એટલા માટે કરવાના કે જોજો આ બધા આ સભા બેઠી છે, આ બધા સભામાં બેઠા છે, દરરોજ નહીં આવતા. તો સાકોત્સવ એટલે આયા બરાબર. આ દરરોજ વાળાનું કલ્યાણ થશે, પણ કોક દિવસ વાળાને કલ્યાણ તો કરવું પડશે ને આપણે. તમે જઈને આગળ જઈને અક્ષરધામમાં કંઈક દે દો, કોઈ કાઢી કાઢે
એ થોડું ચાલે, આ બધાને લઈ જવાના છે આપણે. તો મારા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમે શાકોત્સવ અને મોટા જન્માષ્ટમી એકાદશીના ઉત્સવ કરીએ છીએ. ઉત્સવની અંદર કોઈ ન આવતા હોય મંદિરે, એ આવે ને તો એનું પણ કલ્યાણ થાય. અને ખાલી શાક યાદ રહી જાય ને કે ભાઈ ડીસાના શાકોત્સવમાં ગયા તા ને રીંગણાનું શાક એવું બન્યું તું, મજા પડી ગઈ હતી, આટલું યાદ રહે ને અંતકાળે તોય કલ્યાણ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પંચાળાની અંદર મોટો રંગોત્સવ કર્યો, જબરજસ્ત. આજુબાજુના પ્રાંતમાંથી બહુ હરિભક્તો આવ્યા હતા, ઘણા બધા હરિભક્તો પધારેલા. એટલે બધા હરિભક્તોને જમાડવામાં, સુવાડવામાં, ખવડાવવા, પીવડાવવામાં એ પંચાળા ગામના રબારી સમાજના માણસોએ બહુ સેવા કરી, રબારીઓએ બહુ સેવા કરી. એટલે શ્રીજી મહારાજ રાજી થયા. એ રબારીઓની સેવા જોઈ મહારાજ રાજી થયા. એટલે આવી નાનકડી સભા ભરી હતી ને એટલે મહારાજ કહે છે, જીણાભાઈ, આપણા ઉત્સવમાં પંચાળાના રબારી સમાજે બહુ સરસ સેવા કરી છે, આપણે એમને સ્પેશિયલ ડિનર આપીએ, જમાડીએ. તો કે છે સારું મહારાજ. બધા રબારી સમાજ ભેગો કર્યો. રબારી સમાજ આગેવાનો ભેગા કરી મહારાજ કે તમે અમારા ઉત્સવમાં બહુ સેવા સારી કરીને એટલે અમે રાજી થઈને તમને બધા જમાડવા માંગીએ છીએ. બોલો શું જમશો? મેસુબ જમશો, સાટા જમશો, મોતૈયો, અડદિયો, શું જમશો? તો કે સ્વામિનારાયણ, એવામાં હું ખાય, તમારે અમને ખવડાવવું છે? હા. તો અમે કહીએ ખવડાવશો? મહારાજ કે હા, તમને જે ખાવું હોય એ ખવડાવીએ. તો મહારાજ અમને શેલણ ખવડાવો. તમને શેલણમાં ખબર પડે? નહીં પડે? કોને આંગળી ઊંચી કરો, કોને શેલણમાં ખબર પડે? જો બે જણા દિયોદર વાળા ખબર રે, આ ઈશાવાળાને ખબર નથી. જો આલો હું કહી દઉં. શેલણ કોને કહેવાય? ભાત રાંધવાનો થોડો ઢીલો, એની અંદર ગોળ નાખવાનો, ઢીલો ગોળ, ગોળ પણ ઢીલો, કોલ્હાપુરી, અને એની અંદર ઘી રીડવાનું, બરાબર રીડવાનું, અને પછી ભેગું કરી અને ખાવાનું. આને શું કહેવાય? શેલણ કહેવાય. એ બાજુના પ્રાંતની અંદર રબારી સમાજ આ બહુ ખાતો હતો. એટલે કે સ્વામિનારાયણ અમને તો મોટા મોટા રંગારાની અંદર ભાત ચડ્યો, અને સરસ મજાનો ભાત. મહારાજ કે લ્યો સંતો તમે ભાત પીરસો, બીજાને કે છે તમે ગોળ પીરસો. પણ ઘી તો મહારાજે લીધું, ભગવાનના હાથમાં ઘી. અને પણ તમે જુઓ ને, ઘી પહેલા અહીંથી ધાર કરવાની ને પછી ઉપાડવાની નહીં. તમે આમ મૂકીને પછી હું લઈ લ્યો, પછી આમ કરીને આમ લઈ લ્યો, એમ નહીં. સ્વામિનારાયણ ભગવાનને પીરસવાની રીત જુદી હતી. આમ પહેલી બાજુ આમ નમાડ્યું ને તમ ધાર જ જવા દેવાની, આમ પતરાળામાં રહી હોરી જતી રહે, ટીચર ઉપર થઈને આમ નીકળી જાય. હા, આ તો અત્યારે આપણે લોભ કરીએ છીએ, નકર એને તો લોભ જ નતો. આને તો ખવરાય કર્યું આખી જિંદગી. ખાઓ મજા કરો, ખાઓ મજા કરો, આ જ હતું અમને તો. એનું કારણ છે કે હારું તમે પચાઈ ના શકો ઓલું ઘી એકલું, એ તો પચાવવા વાળા એવા હતા. અત્યારે તમે તમાકુ મસાલા ભરી મોઢું આટલું બોલતા, આટલું મોઢું બોલતું તો ખવડાવવું જ તમને. શ્રીજી મહારાજ આમ એવા જમાડ્યા, બધા રાજી થઈ ગયા. પછી નદી હતી, એ નદીની પેલ બાજુ ઓલા દાંતણ કાપતા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાન કે જીણાભાઈ આ પેલા લોકોને જમાડે? એટલે કે મહારાજ એ લોકોને શું જમાડવાના, એ તો બધા દાંતણ કાપતા હોય. મહારાજ કે ના, જો જીણાભાઈ આકાશમાંથી વરસાદ વરસે છે ને તોય ભેદભાવ નહીં કરતો.
સૂર્ય ઉગે છે તો સૂર્ય ભેદભાવ નહીં કરતો, આ હવા વાય છે તો હવાએ ભેદભાવ નથી કરતી. તો હું ભગવાન થઈને ભેદભાવ કરું, મારું ભગવાન પણ લાગે. અમીરોને તમારા જેવાને ખવડાવું અને પેલા ભૂખ્યા માણસોને ન ખવડાવું તો મારું ભગવાન પણ લાગે. બોલાવો બોલાવો એમને. બધાને બોલાયા. અને દાંતણિયામાં ખબર પડે ને કોણ કઈ જ્ઞાતિ કહેવાય. હા, સમજી લેજો બધું. મારા આપણું બોલાય નહીં હવે. દેવી પૂજક બધા બેસ્યા અને સ્વામિનારાયણ ભગવાને એમને બધું પીરસ્યું. ભાતે પીરસ્યો, એમને ગોળે પીરસ્યો, ઘી પીરસ્યું. પણ એવા પ્રેમથી જમાડતા હતા ને, એમાં એક જમતો જોઈ લે મહારાજા જમતા અને કે આ સ્વામિનારાયણ કેવા છે? આપણી નાત ન જોઈ, જાત ન જોઈ. આ સ્વામિનારાયણ કે પોતાના દીકરાને ન જમાડે એવી રીતે પ્રેમથી જમાડે. આવો જમાડનારો જગતમાં જોયો નહીં બાપ. આવું જમાડતો તો એને આવડે ન આવડે બીજા એમ કહીને ગદ થઈ ગયો. પછી કીધું ઘરે જતા રહ્યા. પછી એમાંથી એક જણો હતો ને જેને પ્રેમથી જમ્યો હતો ને, એનો અંતકાળ આવ્યો. થોડા દિવસ પછી એનો અંત